डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપનું સ્વાગત છે। અર્થશાસ્ત્ર વિષયમાં આંકડાશાસ્ત્ર પરિચયમાં હું શ્રેણી વિશે માહિતી આપીશ। આપણે આજે જે કરવાનું છે તે આંકડાશાસ્ત્ર પરિચયમાં એકમ નંબર 10 વર્ગીકરણ અને કોષ્ટકની રચનામાં આવતા શ્રેણી એક ચલ પ્રાપ્તાંકોની સાંખ્યકીય શ્રેણી રચના વિશેની આપણે આજે સમજૂતી મેળવીશું। સૌથી પહેલાં આપણે તો સમજીએ શ્રેણી એટલે શું। તો કે કોઈપણ મેળવેલી માહિતીને, આપણી પાસે બહુ બધી માહિતી હોય પણ એને આપણે વ્યવસ્થિત રીતે સુયોગ્ય ક્રમમાં ગોઠવવી પડે। તો કોઈપણ મેળવેલી માહિતીને વ્યવસ્થિત અને સુયોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવે તો તેને સાંખ્યકીય શ્રેણી કહેવામાં આવે છે। આમ આપણી પાસે જે માહિતી છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી અને તેને શ્રેણી બનાવીએ। અને શ્રેણીના કેટલા પ્રકાર? તો શ્રેણીના 3 પ્રકાર છે: સાદી શ્રેણી, અસતત શ્રેણી અને સતત શ્રેણી। સાદી શ્રેણી એટલે કે જે મને માહિતીમાં મળી છે એને હું ખાલી ગોઠવી દઉં છું, એટલે મળી, જેમ કે આપણા વિદ્યાર્થીઓના માર્ક આવે તો પહેલા નંબરના જે માર્ક આવે એ લખી કાઢું, બીજા નંબરના માર્ક લખી કાઢું, એમ જેમ મને માહિતી મળતી જાય એમ હું લખતી જાઉં, એ સાદી શ્રેણી છે। અસતત એટલે પણ સાદી શ્રેણી જેવી જ હોય છે, પરંતુ એમાં તમને પૂર્ણાંક સંખ્યાઓ જ લે છે। સતતમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક એવી બંને પ્રકારની સંખ્યાઓનો આપણે સમાવેશ કરીએ છીએ। આમ આપણી પાસે ધારો કે આપણે તાપમાન માપીએ તો આપણી પાસે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેમાં તાપમાન આવે। વિદ્યાર્થીની ઊંચાઈ હોય, ઘણીવાર તમને 3.5 માર્ક મળ્યા હોય, 3/4 માર્ક મળ્યા હોય, 2 અને 3/4, એ બધા માર્ક આપણે અસતત કે સાદી શ્રેણીમાં નથી લેતા। એ બધા આપણે સમાવેશ કરવો હોય ત્યારે આપણે સતત શ્રેણીનો ઉપયોગ કરીએ છીએ। અને એમાં પણ 2 ભાગ છે, નિવારક અને અનિવારક। આપણે એની હવે વિસ્તારપૂર્વક સમજૂતી મેળવીશું। સૌથી પહેલાં આપણે સમજીએ છીએ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। સંખ્યાત્મક એટલે જેમ વિદ્યાર્થીઓના માર્ક છે એ બધા કહેવાય સંખ્યાત્મક માહિતી। પછી હું ખેતી કરતી હોય ધારો કે, તો હું જુદા જુદા પાક વિશે માહિતી મેળવું, એ ગુણાત્મક માહિતી છે। હવે આપણે એના ઉદાહરણ સમજીએ। ધારો કે કોઈ એક વિસ્તારમાં રહેતા કુટુંબોમાં 100 કુટુંબોનો નિદર્શ છે, એમની પાસે કુલ કુટુંબોની સંખ્યા કેટલી છે? 100 છે। કુટુંબમાં બાળકોની સંખ્યા વિશે માહિતી એકઠી કરે છે, એટલે કે દરેક કુટુંબમાં કેટલા બાળકો છે? તો એવા 10 બાળકો છે, એવા 10 કુટુંબો છે જેને એક પણ બાળક છે નહીં। એવા 35 કુટુંબો છે જેમને એક બાળક છે, કોઈ એવા 40 કુટુંબો છે કે જેમાં 2 બાળકો છે। એમ એણે જુદી જુદી કુટુંબોની માહિતી મેળવી અને જુદા જુદા બાળકોની સંખ્યાઓ વિશે તેમણે ટેબલ બનાવ્યું। આને કોષ્ટક રચનામાં મેળવ્યું, એટલે આને આપણે શ્રેણી કહેવાય, બરાબર। અને બાળકોની સંખ્યા એ સંખ્યાત્મક માપ છે, એટલે આ ઉદાહરણ હતું સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણનું। હવે આપણી પાસે છે ગુણાત્મક માહિતી। જો આગળ મેં તમને સંખ્યાત્મક માહિતી શોધાવી, એમાં મેં કુટુંબમાં બાળકોની સંખ્યા લીધી હતી। હવે એ કુટુંબ કયા પ્રકારનું વ્યવસાય કરે છે? તો આપણે મુખ્યત્વે વ્યવસાયમાં આપણે લઈએ છીએ ખેતી, વેપાર, નોકરી, મજૂરી। તો આ માહિતી આપણે કોનું ઉદાહરણ સમજીશું? વર્ગીકરણનું, જેમાં આપણને મુખ્યત્વે તેમાં આપણને માહિતી મેળવી હોય કે જેમાં ગુણાત્મક માહિતી હોય। આગળ આપણી સંખ્યાત્મક માહિતી હતી, હવે આપણે ગુણધર્મને આધારે કે તે કયા પ્રકારનો વ્યવસાય કરે છે ત્યારે તેમણે લીધું કે એવા કુટુંબો છે, ટોટલ 100 કુટુંબોની સંખ્યાની તેમણે માહિતી લીધી। એમાંથી 30 કુટુંબો એવા છે કે જે લોકો ખેતીનો વ્યવસાય સાથે જોડાયેલા છે, 25 કુટુંબો એવા છે કે જેમાં વેપાર છે, બીજા 25 કુટુંબો પણ એવા છે કે જેમાં નોકરી સાથે જોડાયેલા છે, અને 20 કુટુંબોની એવા છે કે જે લોકોનો મુખ્ય વ્યવસાય મજૂરી છે। આમ આ જે માહિતીનું આપણે વર્ગીકરણ કર્યું એને આપણે શું કહીશું? ગુણાત્મક માહિતી, કારણ કે ગુણધર્મને આધારે છે, આગળની માહિતી સંખ્યાને આધારે હતી। હવે આપણે પાછી વાત કરીશું સંખ્યાત્મક માહિતીના પ્રકાર। સંખ્યાત્મક માહિતીના 2 પ્રકાર છે, સતત અને અસતત। જે આગળ આપણે અહીંયા સમજી ગયા એ જ વાત છે, હવે આપણે એનું વિસ્તૃત સમજૂતી મેળવી રહ્યા છે। એ જે સતત અને અસતત છે એમાં અત્યારે આપણે સમજૂતી મેળવીએ છીએ અસતત આવૃત્તિ વિતરણની। ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલના મૂલ્યની આવૃત્તિ કહે છે। અસતત ચલની વિવિધ શક્ય મૂલ્યોને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત। આમાં માત્ર ને માત્ર પૂર્ણાંક સંખ્યાઓનો જ સમાવેશ થશે। જેમ કે મેં એવું એક ઉદાહરણ લીધું છે કે ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું છે, તેમાંથી 50 ટેલિવિઝન સેટનો એક નિદર્શ લીધો છે, બરાબર।
તો ટેલિવિઝન સેટની તપાસ કરતાં નીચે પ્રમાણે કરે. તો એણે પહેલો જે ટેલિવિઝન સેટ લીધો એમાં એક પણ ખામી ના દેખાય, બીજો ટેલિવિઝન એનો ચેક કર્યો એમાં એને 3 ખામી દેખાય. આમ જુદી જુદી ખામીઓની જે એને માહિતી મળી એ એણે પહેલાં એમને એમ લખી કાઢી. બરાબર, આ સાદી શ્રેણી કહેવાય. હવે આપણે એને વિસ્તૃત રીતે આપણે એને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવીશું. જેમ કે આપણી પાસે કેવી છે કે ટોટલ મારી પાસે જુઓ ખામીની સંખ્યા જુઓ તો 0 છે, 3 છે, 2 છે, 1 છે, 5 છે, 4 છે. આમ 0 થી 5ની વચ્ચે મારી ટોટલ બધી જ ખામીઓ આમાં સમાવેશ થઈ જાય છે. એટલે હું અહીંયા વર્ગીકરણ કેવી રીતે કરીશ તો મને ખબર પડે કે મારે વિસ્તાર શોધવાનો છે. તો વિસ્તાર કેવી રીતે શોધીશ? સૌથી મહત્તમ કિંમત માઇનસ અથવા તો એમાંથી આપણે શું બાદ કરીશું? સૌથી નાની કિંમત. મહત્તમ કિંમતમાંથી ન્યૂનતમ કિંમત બાદ કરીએ તો મારી પાસે અહીંયા માહિતી જે છે એમાં સૌથી મોટામાં મોટી કિંમત 5 છે, સૌથી નાનામાં નાની કિંમત 0 છે. આમ મને ખબર પડી ગઈ કે મારી માહિતી કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે? 5 વિસ્તારમાં. તો હું એને અસતતમાં કરું છું એટલે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની. મારી પાસે માહિતી નાની છે એટલે હું 0, 1, 2, 3, 4, 5 એમ મારી ચલની સંખ્યાઓમાં એને હું પરિવર્તિત કરીશ. હવે જે મેં આવૃત્તિ ચિહ્ન લીધા છે એ મેં કેવી રીતે લીધા છે? તો જેમ કે અહીંયા પહેલાં 0 છે તો મારે 0ના ખાનામાં એક ઊભી લાઈન કરવાની. જેમ કે મારી પાસે બીજામાં 3 છે તો 3માં ઊભી લાઈન કરું. પછી 2 છે તો 2માં ઊભી લાઈન કરું. પછી મારી પાસે 0 છે તો પાછા 0માં જઈને હું ઊભી લાઈન કરું. એમ મારે બધી જ જે માહિતી છે એને આધારે મારે અહીંયા ચિહ્નમાં ઊભી લાઈન કરવાની. પણ બહુ બધી ઊભી લાઈન કરીએ ને તો પછી ગણતરીમાં આપણને પાછું એકાદ લાઈનનો ભૂલ ના પડે એટલે આપણે એને બી હજુ સંક્ષિપ્ત કર્યું છે કે 4 પછી 5મી લાઈન આડી કરીએ છીએ. એટલે શું થાય છે? 5મી વાર જ્યારે 0 કરીએ તો 4 ઊભી લાઈન પછી એક આડી લાઈન કરીશું એટલે 5નું એક જૂથ બની ગયું. એટલે મને જ્યારે એને આવૃત્તિમાં પછીની ગણતરી કરવી હોય તો હું એકદમ સરળતાથી મારું એ ચિહ્નને આધારે હું ગણતરી કરી શકું. તો મારી પાસે 3 વાર એવી છે કે જે 4 પછી ઊભી લાઈનવાળી છે એટલે 15, પછી બીજી 3 લાઈન છે એટલે 15 ને 3 18. તો 0 સેટ જેમાં એક પણ ખામીવાળી નથી એવા મારા પાસે અહીંયા હું કુલ ગણીશ ને તો મારી પાસે આવા અહીંયા આગળ 18 વખત એવું હશે કે જેમાં 0 આવતા હશે. તો મારી પાસે મેં એને અહીંયા સાદી રીતે કર્યું, ચિહ્નને મદદથી કર્યું. પછી એક ખામી કેટલી વાર આવે છે? 12 વાર આવે છે. 2 ખામી કેટલી વાર છે? 9 છે. એમ કરીને મને 0 થી 5 કુલ ખામીઓ કેટલી વાર મળે છે? તો 5 ખામી હોય એવા ટેલિવિઝન 2 સેટ મળ્યા. કુલ મારી પાસે 50 સેટની માહિતી હતી. આ બધા 50 અવલોકનો છે તો 50 અહીંયા એના ટેલિવિઝનની સંખ્યા થઈ જવી જોઈએ. આ બાજુ મેં ખાલી ખામીની સંખ્યા લખી હતી અને આ બાજુ મેં આવૃત્તિ લખી છે. આ માહિતી છે અસતત આવૃત્તિ. હવે સતત એટલે શું? આપણે એમ કીધું કે જેમ કે તાપમાન નોંધીએ છીએ તો તાપમાન ઘણીવાર એવું હોય 32.5 ડિગ્રી સેલ્સિયસ, 33 ડિગ્રી સેલ્સિયસ, 31.99 ડિગ્રી સેલ્સિયસ. ઘણી વખત બહુ નાનો ફેરફાર આવે છે. ધારો કે મારી ઊંચાઈ લઉં તો 5 ફૂટ 2 ઇંચ હોય, કોઈ કે ના મારી 5 ફૂટ 4 ઇંચ છે, કોઈ કે મારી 5 ફૂટ 3 ઇંચ છે. આ બધા અવલોકનો કેવા કહેવાય? તો કે આ આપણને પૂર્ણાંક નથી મળતા. અપૂર્ણાંક પણ છે અને પૂર્ણાંક પણ છે. કોઈની હાઈટ 5 ફૂટ હોય, કોઈની એક્ઝેક્ટ 6 હોય. એવા હું 50 વિદ્યાર્થીઓ લઉં તો બધા જુદી જુદી માહિતી મળે. એમાં ઘણી વખત મને રિપીટ પણ થતા હોય, ઘણી વખત બધાની પૂર્ણાંક બધી જ માહિતી મળતી હોય. તો અપૂર્ણાંક અને પૂર્ણાંક માહિતીને સમાવેશ કરવા માટે હું વર્ગ લંબાઈમાં ફેરવીશ. તો અસતત આવૃત્તિ વિતરણનું શું થાય? તો જો અસતત આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની લંબાઈ સમાન હોય ત્યારે તેને સમાન વર્ગ લંબાઈવાળી આવૃત્તિ વિતરણ કહે છે. પણ જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે એવું બની શકે કે આપેલી માહિતીને આવૃત્તિ વિતરણના જુદા જુદા વર્ગોની લંબાઈ અસમાન હોય. એવું આપણે ઘણી વખત જોયું છે કે પહેલાંમાં આપણે 0 થી 10 લઈએ, બીજામાં 0 થી 30 લઈએ, પણ 30 થી 40 સુધીમાં બહુ જ ઓછા અવલોકન હોય, પણ 40 થી 50માં થોડાક જ હોય. એમ એ વિસ્તારમાં માહિતીની સમાવેશ બહુ ઓછો થતો હોય ત્યારે આપણે શું કરીએ? 0 થી 10, 10 થી 20, પણ 20 થી સીધા આપણે 40 લઈ લઈએ. કેમ? તો કે એમાં બહુ ઓછી માહિતી મળે છે એટલે આપણે એને અસમાન વર્ગ લંબાઈમાં આપણે પરિવર્તિત કરીએ છીએ. આ બધી જ માહિતી આપણને આપણી જે માહિતી મેળવી છે એના આધારે આપણે વર્ગ લંબાઈ આપણે એમાં સમજૂતી લઈશું. તેને અસમાન વર્ગ લંબાઈવાળું આવૃત્તિ વિતરણ કહે છે. વર્ગની વર્ગ લંબાઈ નક્કી કર્યા બાદ દરેક વર્ગની વર્ગ સીમાઓ નક્કી કરવામાં આવે છે. એમાં આપણે જે 0 થી 10, 10 થી 20 કર્યું ને એને વર્ગ સીમા કહેવાય. આગળ 0 થી 10 તો 0 છે એ શું કહેવાય? અધઃ સીમા બિંદુ. 10 છે એ ઉધ્વ સીમા બિંદુ. એના પણ જે સૂત્ર છે એ બધું આપણે આગળ જોઈશું.
અસતત આવૃત્તિ વિતરણના આપણે આગળ જોયા એમ 2 પ્રકાર છે, નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે આપણે અહીંયા સમજૂતી મેળવી છે, જ્યારે કોઈપણ વર્ગની ઉપલી સીમા અને નીચલી સીમા સમાન ન હોય તો એને અનિવારક વર્ગ કહે છે. જેમ કે 0 થી 10, 10 થી 20 છે ને, એ નિવારક કહેવાય. કેમ? તો કે 0 થી 10 પછી સીધું 10 થી 20 આવે છે, એમાં એક પણ અવલોકન અહીંયા આગળ મિસ નથી થતું, આપણે એને ભૂલી નથી શકતા. પણ જ્યારે 0 થી 9, 10 થી 19, 20 થી 29 આ બધી માહિતી હોય ને, એને અનિવારક કહેવાય. કેમ અનિવારક કહેવાય? 0 થી 9 પછી આપણે 10 થી સીધું 19 જઈએ છીએ, તો 9 અને 10ની વચ્ચેની માહિતીનું શું? એ બધા છે, જ્યારે એવા આપણે વર્ગ લંબાઈમાં આપણે એને પરિવર્તિત કરીએ છીએ, એને અનિવારક કહેવાય. અનિવારક વર્ગમાં નીચલી સીમા અને ઉપલી સીમાના મૂલ્ય ધરાવતા અવલોકનોનો સમાવેશ તે વર્ગમાં જ થાય છે. જેમ કે 30 થી 35 હોય તો 35 આપણે 30 થી 35માં જ લેવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે નિવારકની વાત કરીશું તો નિવારકમાં આપણે શું કરીએ છીએ, જ્યારે અસતત અવર્ગીકૃત માહિતી હોય તેને વિસ્તાર મોટો હોય ત્યારે સામાન્ય રીતે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. અનિવારક સતત આવૃત્તિ વિતરણને નિવારક સતત આવૃત્તિ વિતરણમાં ફેરવીએ છીએ. તમે જ્યારે 11મા 12મામાં આવા દાખલા કર્યા હશે ત્યારે તમે જોયું હશે 0 થી 9, 10 થી 19 એને આપણે સતતમાં પહેલાં નિવારકમાં આપણે પહેલાં પુનરાવર્તિત કરીએ છીએ. એ બધી જ સમજૂતી તમને આગળ હું હમણાં આપી રહી છું. હવે આજે વાત હતી કે ઉધ્વસીમા બિંદુ અધઃસીમા બિંદુ શોધવાના સૂત્ર. મારી પાસે સતત આવૃત્તિ વિતરણમાં વર્ગસીમા અને વર્ગસીમા બિંદુઓ કહે છે. જેમ કે 0 થી 10 હોય તો 0ને અધઃસીમા બિંદુ કહેવાય અને 10 હોય એને ઉધ્વસીમા બિંદુ કહેવાય. તો 0 થી 10માં અધઃસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ આપણને ખબર પડી ગઈ. પણ હવે તો હજુ તો મારી પાસે શ્રેણી આવી છે, મારે અધઃસીમા બિંદુ બનાવવાનું છે, ઉધ્વસીમા બિંદુ બનાવવાનું છે, તેનું વર્ગ લંબાઈ નક્કી કરવાની છે. આ બધું જ કરવા માટે મારી પાસે સમીકરણ સૂત્ર આવડવા જોઈએ. તો અધઃસીમા બિંદુ એટલે શું? તો કે વર્ગની નીચલી સીમાની કિંમત, સૌથી નાનામાં નાની કઈ કિંમત છે તે આપણે લઈએ અને તેના ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમત લઈએ અને તેના સરવાળો કરીને ભાગ્યા 2 કરીશું. ઉધ્વસીમા બિંદુ માટે શું કહીશું? વર્ગની ઉપલી સીમાની કિંમત વર્ગની નીચલી સીમાની કિંમત વત્તા 2. ઉધ્વસીમા બિંદુનું બીજું સૂત્ર પણ છે અધઃસીમા બિંદુ વત્તા વર્ગ લંબાઈ. આ બધું તમે જ્યારે જ્યારે દાખલા કરશો ત્યારે હું તમને પાછું એકવાર સમજાવીશ. નિવારક વર્ગ માટે વર્ગ સીમાઓ તે વર્ગની વર્ગ સીમા બિંદુઓ જેટલી જ હોય છે. વર્ગ લંબાઈ એટલે શું? તો કે વર્ગ લંબાઈ એટલે ઉધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુનો તફાવત. મારી પાસે 0 થી 10 હોય તો 0 થી 10, 10 થી 20, તો એ બધા 0 થી 10 છે એટલે મેં 10 બિંદુઓની વર્ગ લંબાઈ લીધી છે. 10 થી 20, 20 થી 30 આ બધી 10-10ના વર્ગ લંબાઈ કહેવાય. વર્ગ સીમાઓની સરેરાશ તે વર્ગની મધ્ય કિંમત અથવા તો મધ્ય બિંદુ કહેવામાં આવે છે. ઘણી વખત આપણે એવું નથી કહેતા વર્ગ સીમાઓ શોધ્યું. તમે જ્યારે મધ્યક વિચરણ આગળ મેં તમને દાખલા સમજાવ્યા છે ત્યારે આપણે એને સૌથી પહેલાં સતત માહિતીને જ્યારે આપણે મધ્યક શોધવું હોય તો આપણે સૌથી પહેલાં તો શું શોધવું પડે? મધ્ય કિંમત શોધવી પડે, કારણ કે તે સિવાય આપણે આગળ મધ્યક શોધી ના શકીએ. તો મધ્ય કિંમત શોધવા માટે ઉપલી સીમાની કિંમત વત્તા નીચલી સીમાની કિંમત ભાગ્યા 2 કરી અને મધ્ય કિંમતમાં એને ફેરવવામાં આવે છે. તો આ મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે. બીજું સૂત્ર છે વર્ગની અધઃસીમા બિંદુ મધ્ય કિંમત. જો આપણે જાણતા હોય, વર્ગ લંબાઈ જાણતા હોય તો આપણે અહીંયા ડાયરેક્ટ આપણે શોધી શકીએ. જેમ કે મધ્ય કિંમત -1/2 વર્ગ લંબાઈ, ઉધ્વસીમા બિંદુ એટલે મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. હવે આપણે એ સમ પાછો કરીએ છીએ. આ જે છે એ સતત માહિતીનું ઉદાહરણ છે. અહીંયા 25 થી 30, 30 થી 35 એટલે ખંડિત નથી, એટલે આને નિવારક કહેવાય. આ એક નિવારક સતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ છે. કોઈપણ વર્ગની ઉપલી સીમા એ પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તેને નિવારક વર્ગ કહે છે. નિવારક વર્ગમાં નીચલી સીમા જેટલું જ મૂલ્ય ધરાવતા અવલોકને તે વર્ગમાં સમાવવામાં આવે છે. અને કોઈ એક નિવારક વર્ગ જેમ કે 0 થી 35, 30 થી 35 હોય, 35 થી 40 હોય અને 25 થી 30 છે, તો 30 તમને 2 વાર દેખાય છે. 25 થી 30, 30 થી 35, તો તમને એમ થાય કે મેં આજે આવૃત્તિ ચિહ્ન દોર્યા છે ઊભા, બરાબર. તો 30 મેં કેમાં સમાવેશ કર્યો હશે? 25 થી 30માં કે 30 થી 35માં? તો જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે
30 કયો લેવાનો? અધઃ સીમાવાળો. એટલે કે 25થી 30માં 30નો સમાવેશ કરવો નહીં. તો 30થી 35માં 30નો સમાવેશ કરવો. 30થી 35માં આવૃત્તિ ચિહ્ન દોરવાનું હોય તો 35 નંબર આવે તો આવૃત્તિ ચિહ્ન કેમાં દોરવાનું? 30થી 35માં નહીં દોરવાનું. કેમાં દોરવાનું? 35થી 40માં દોરવાનું. કારણ કે જે અધઃ સીમા બિંદુ છે એમાં એનો સમાવેશ કરવાનો. તો જ્યારે 30 લેવાનું હોય તો 30થી 35 વર્ગ લંબાઈમાં એનો ચિહ્ન દોરવાનું, અને 35 લેવાનું હોય તો 35થી 40માં એનો સમાવેશ કરવાનો, 40 લેવાનો હોય તો 40થી 45માં તેનો ચિહ્નનો સમાવેશ કરવાનો. આમ જ્યારે બોર્ડર ઉપર જ્યારે કિંમત હોય, જેમ કે 30, 35, 40, 45, ત્યારે આપણે અધઃ સીમા બિંદુમાં આવેલી કિંમતમાં જ એનું ચિહ્નનો સમાવેશ કરીએ છીએ. આ ચિહ્નને આધારે આપણે પાછું આવૃત્તિ વિતરણ બનાવ્યું છે. એ આવૃત્તિ છે, જેમ કે પહેલામાં 3 ઊભી લાઈન છે એટલે 3, બીજામાં 8, પછી 10, 5, 15, 8, 1. મારી પાસે કુલ 50 અવલોકનો હતા એટલે એને મેં આવી રીતે એમાં વર્ગીકૃત કર્યા છે. આ જેમ કે બીજો દાખલો છે. એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલા વેચાણના આંકડા હજારમાં આપ્યા છે. જેમ કે 228, 125 એ આપણને ખાલી લખ્યા છે, પણ એ હશે પાછળ 3 મીંડા ઉમેરવાના છે. 228, 125, 100, 90, 115 આમ બધી માહિતી આપી છે. પછી આપણને નીચે પ્રશ્ન કર્યો છે, જુઓ, આ માહિતીને 8 વર્ગોમાં વિભાજિત કરતા આવૃત્તિ વિતરણની રચના કરો. એટલે મારે કેટલા વર્ગોમાં વિભાજિત કરવાનું છે? મારે 8 વર્ગ બનાવવાના છે. કેવી રીતે બનાવીશ? તો જો મારી પાસે અહીંયા આગળ મારી પાસે સૌથી પહેલાં હું વિસ્તાર નક્કી કરીશ. તો મારી પાસે આ રકમ છે, એમાં સૌથી મોટી કિંમત જોશો ને તો 265 છે, અને સૌથી નાની કિંમત જોશો ને તો 80 છે. તો એના આધારે હું નક્કી કરીશ કે મોટો મારો વિસ્તાર કેટલાનો વિસ્તાર છે? તો મારો વિસ્તાર 185નો છે. એટલે કે મારી નાની કિંમત અને મોટી કિંમત વચ્ચે કેટલા તફાવત છે? વિસ્તાર છે 185 છે. બરાબર. હવે વર્ગ લંબાઈનું સૂત્ર શીખીએ. વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. કેટલા વર્ગોમાં વિભાજિત કરવાનું મને કીધું છે? 8 વર્ગોમાં. મારો વિસ્તાર કેટલો છે? 185. તો 185 ભાગ્યા 8 કરું તો મને 23.125 મળે. ક્યારેય આપણે અપૂર્ણાંક લેતા નથી, આપણે હંમેશાને પૂર્ણાંકમાં બનાવીએ. તો ક્યાં તમે એને 20માં પરિવર્તિત કરી શકો, ક્યાં 25માં. હવે તમને એમ થશે હું 23 કેમ ના લઉં? 23 લેવાય, પણ જનરલી આપણે 5, 10, 15 એવી વર્ગ લંબાઈમાં આપણે એમને ફેરવીએ ને તો આપણને પાછળની માહિતીમાં એટલે ગણતરી આપણા માટે સરળ બની જાય. આપણે બહુ મેથેમેટિક્સનો ઉપયોગ ઓછો કરવો પડે. જેમ કે આપણને ખબર છે 0 થી 10, 10 થી 15, 15 થી 20 આ બધું માહિતી આપણે સરળતાથી મૂકી શકીએ. આપણે એના માટે કોઈ કેલ્ક્યુલેશન કરવાની કે કેલ્ક્યુલેટરની કે અથવા તો બહુ વિચાર શક્તિની જરૂર ના પડે. આપણે સરળતાથી મળી શકીએ, અને જેટલું સરળ ગણિત થાય એટલે આપણને ગણિતમાં આપણો ઇન્ટરેસ્ટ પણ વધે. તો આપણે શું લઈએ છીએ? વર્ગ લંબાઈ 20 લઉં, એના બદલે મેં 25 લીધી છે. તમે 20 પણ લઈ શકો છો. બરાબર. હવે મારી પાસે પ્રથમ વર્ગની નીચલી સીમા, હવે મારી પાસે શરૂઆત જ 80થી થાય છે. મેં 25-25નો લેવાનો છે, તો 80ને તો સમાવવાનું છે. તો હું શરૂઆત ક્યાંથી કરીશ? 75થી કરીશ. હવે 25-25ના મારે ખાના બનાવવાના છે, વર્ગ લંબાઈ 25 છે, તો 75થી હું શરૂઆત કરું. તમને થશે 80થી કેમ ના કરું? કારણ કે મને 80થી કરું તો 25 પાછું મને મારા આવૃત્તિ વિતરણ બનાવવામાં મને પાછું સરળતા ના રહે. એટલે હું શું કરું? મારી સરળતા માટે, અથવા તો આપણે દાખલો જલ્દી અને સરળતાથી પૂરો કરી શકીએ એટલા માટે હું શરૂઆત કરીશ 75થી. સૌથી નાની કિંમત 80 હતી એટલે 75થી શરૂ કરું તો 80 અંદર આવી જશે. એટલે 75માં 25 ઉમેર્યું તો 100 થઈ જાય. એટલે મારી પહેલી વર્ગ લંબાઈ થશે 75થી 100, બીજી થશે 100થી 125. એમ કરતાં કરતાં છેલ્લી મારે 265 સુધી જવું છે. હવે છેલ્લી તમને ખબર છે કે મારે 250 હોય અથવા તો 275 હોય, કારણ કે હું 25-25નો બ્લોક લઈશ એટલે મારી પાસે 25-25ના વર્ગ લંબાઈને આધારે છેલ્લી માહિતી કઈ મળશે? તો 250થી 275. આમ મેં પહેલાં મારી વર્ગ લંબાઈને આધારે વર્ગ સીમાઓ નક્કી કરી લીધી. ખ્યાલ આવે છે? સૌથી નાની કિંમત મારી 80 હતી, એ 75થી 100માં સમાવેશ થશે, અને સૌથી મોટી કિંમત મારી 265 હતી, એ 250થી 275ની વચ્ચેનો સમાવેશ કરીશું. આ મેં એનો વર્ગ લંબાઈમાં એને આપણે પરિવર્તિત કરી. જેમ કે 75થી 100, 100થી 125, 125થી 150, 150થી 75, આમ 25-25ની વર્ગ લંબાઈના આધારે મેં એને વર્ગોમાં વિભાજિત કર્યા. હવે તમને થશે આ ચિહ્ન ક્યાંથી દોર્યા?
તો આપણી પાસે આ માહિતી છે. 228 કેમાં લઈશું? તો 228 આપણે 225થી 285 વચ્ચે લઈશું. પછી આપણી પાસે છે 125. 125 આપણે શેમાં લઈશું? હવે પાછો એ જ પ્રશ્ન, 100થી 125માં લઈશું કે 125થી 150માં લઈશું? તો હમણાં જ કીધું આપણે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે અધઃ સીમા બિંદુમાં એનો સમાવેશ કરવાનો. તો અત્યારે 125 આપણે કયામાં લઈશું? 125થી 150 વાળી વર્ગ લંબાઈવાળા વર્ગમાં. હવે એના પછી છે 100. સમાન પરિસ્થિતિ, 75થી પણ 100 છે, 100થી પણ 125 છે, પરંતુ આપણે અધઃ સીમા બિંદુ એનો સમાવેશ કરીનું, એટલે 100 આપણે બીજો વર્ગ છે 100થી 125 એમાં આપણે સમાવેશ કરીશું. પછી 90 છે, 90 આપણે 75થી 100માં લઈશું. આમ બધી જ માહિતીને આપણે આવી રીતે ચિહ્નમાં પરિવર્તિત કરીશું. એટલે મારી પાસે એક જ વાર મારી પાસે પરીક્ષામાં મારી પાસે પ્રશ્ન છે આ, એટલે હું મારા આન્સર શીટમાં તો મારે શું લખવાનું છે? અવખાનું બનાવવાનું છે. અને પછી એકવાર જોતી જાઉં ને આમાં ચિહ્ન મૂકતી જાઉં, એટલે મારે આખી રકમ દરેક વખતે વાંચવીને ગણતરી કરવી પડે નહીં. પછી હું એને વર્ગ લંબાઈને ચિહ્નને આધારે બાજુમાં આવૃત્તિનું ખાનું બનાવી દઉં. તો પહેલામાં 4 લાઈન, બીજામાં 4 લાઈન, ત્રીજામાં 8 લાઈન, એના આધારે હું એને આવૃત્તિની સંખ્યા આપી દઈશ. કુલ કેટલા અવલોકનો હતા? તો જો આપણને અહીંયા કીધા હતા 4 અઠવાડિયામાં આપણને આટલા ટોટલ કેટલા અવલોકનો આપ્યા છે? 28 છે. 28 માહિતી મેં ગોઠવી છે, તો મને કુલ 28 આવૃત્તિ મળવી જોઈએ. એ મને 28 આવૃત્તિ મળી ગઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમારું ક્રોસ ચેક છે. જેટલા પણ અવલોકન આપ્યો એનું કુલ નીચે થઈ જવું જોઈએ, કારણ કે આપણે એ અવલોકનને આધારે જ ચિહ્ન દોર્યા છે. ઓકે, હવે છે 50 દિવસો દરમિયાન બગીચામાં જુદા જુદા છોડ અને ગુલાબની સંખ્યાનું કર્યું છે. અહીંયા આગળ 10થી 19, 20થી 29. આ જો આ અનિવારક છે. કેમ અનિવારક કહેવાય? કારણ કે 19 અને પછી સીધો 20 છે. આગળની માહિતી હતી અહીંયા, આમાં જુઓ 100થી 100 છે, 125થી 125 છે. આને નિવારક કહેવાય. પણ આ જે છે અનિવારક છે, કારણ કે 19 અને 20 વચ્ચે આપણી પાસે માહિતીનો આપણે સમાવેશ કરી શકતા નથી. સતત છે, 10થી 19 વચ્ચે બધા જ અવલોકનો આવે છે, 20થી 29 વચ્ચે બધા જ અવલોકનો આવે છે, પરંતુ તેમાં 19થી 20, 29થી 30 એનો સમાવેશ નથી થયો. એટલે એને આપણે કેવી કહીશું? અનિવારક સતત આવૃત્તિ વિતરણ. આ એનું ઉદાહરણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આવી પરિસ્થિતિ છે, હવે તમને મધ્યક શોધવાનો કીધો હોય, મધ્યસ્થ શોધવાનો કીધો હોય, અથવા તો તમને વિચરણ શોધવાનું કીધું હોય, વિચલન શોધવાનું કીધું હોય, તો મેં તમને કીધું હતું કે આપણે શું કરવું પડે? મધ્ય કિંમત શોધવી પડે. હવે આની મધ્ય કિંમત શોધવું તો મને પાછું તકલીફ, કારણ કે મારી પાસે અવલોકનો ખંડિત છે. 19થી 20, 29થી 30 એવી માહિતી મારી પાસે નથી. એટલે હું સૌથી પહેલાં આને મારે નિવારકમાં પુનરાવર્તિત કરવી પડે જ. એટલે હું એને નિવારકમાં કેવી રીતે પુનરાવર્તિત કરીશ? તો નિવારકમાં પુનરાવર્તિત કરવા માટે મારે અધઃ સીમા બિંદુમાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાંથી 0.5 ઉમેરવાના. હવે તમને એમ થાય તમે કેવી રીતે નક્કી કર્યું કે 0.5 જ કરવાના? તો તમે અહીંયા જુઓ, 19 અને 20 વચ્ચે કેટલા એકમનો ગાળો છે? 1 એકમનો ગાળો છે. 29 અને 30 વચ્ચે કેટલા એકમનો ગાળો છે? 1 છે. હવે 1 એકમને 2 જણ વચ્ચે વિભાજિત કરવું હોય તો અડધું જ કરવું પડે. એટલે 0.5 કરવું પડે. એટલે અધઃ સીમા બિંદુ 10, 20, 30 છે, એમાંથી 0.5 બાદ કરીશું. અને ઉધ્વ સીમા બિંદુ એટલે 19, 29, 39 જેવા અવલોકનો છે, એમાંથી આપણે 0.5 શું કરીશું? ઉમેરીશું. અને આપણી આ જે અનિવારક આવૃત્તિ વિતરણ છે એને આપણે નિવારક આવૃત્તિ વિતરણમાં પુનરાવર્તિત કર્યું છે. આ જો મેં કર્યું. આવૃત્તિ જુઓ, આવૃત્તિમાં કોઈ જ ફેરફાર નથી. આવૃત્તિ એની એ જ છે. માત્ર ને માત્ર અનિવારક વર્ગોને મેં નિવારક વર્ગોમાં પુનરાવર્તિત કર્યા છે. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? હવે છે મારી પાસે તેની મધ્ય કિંમત, કારણ કે એણે કીધું છે દાખલામાં જુઓ, નંબર 1, નિવારક આવૃત્તિ વિતરણ મેળવો અને વર્ગની મધ્ય કિંમત દર્શાવતો આવૃત્તિ વિતરણ મેળવો. તો મારે મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમત શોધવાનું સૂત્ર આપણે આગળ શીખી ગયા છે. ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા 2. તો મારી પાસે 19 વત્તા 10 ભાગ્યા 2 14.5, 29 વત્તા 20 ભાગ્યા 2 24.5. આમ કરીને મેં એને મધ્ય કિંમતમાં પુનરાવર્તિત કર્યું છે.
બરાબર. હવે આ બીજો દાખલો છે જેમાં મારે શોધવાનું છે સમાન વર્ગ લંબાઈ વિરુદ્ધ. અહીંયા આગળ મને મધ્ય કિંમત આપેલી છે. આગળ મારી પાસે વર્ગ આપેલા હતા, વર્ગમાંથી મેં મધ્ય વર્ગમાં પરિવર્તિત કર્યું, પરંતુ અહીંયા મને મધ્ય કિંમત આપી છે. હવે મારે મધ્ય કિંમતમાંથી એને વર્ગ લંબાઈમાં પુનરાવર્તિત કરવું છે. તો શું કરવું પડે? તો મારી પાસે સૌથી પહેલાં તો નક્કી કરું કે વર્ગ લંબાઈ કેટલી છે. 22.5, 27.5, 32.5, 37.5. જો વર્ગ લંબાઈ મારી પાસે કેટલી છે? 5-5ની છે. એટલે મારી પાસે દરેક બે આવૃત્તિ વચ્ચેનો એટલે કે બે વર્ગ લંબાઈ વચ્ચે કેટલું છે? તફાવત 5નો છે. તો મેં સી બરાબર 5 લીધું. હવે મારે નીચલી સીમા શીખવી છે. તો નીચલી સીમાનું આગળ આપણે સૂત્ર જોયેલું, મધ્ય કિંમત ઓછા 1/2 વર્ગ લંબાઈ, મધ્ય કિંમત ઓછા 1/2 વર્ગ લંબાઈ. તો મધ્ય કિંમત પહેલી કેટલી છે? 22.5 માઇનસ 1/2 વર્ગ લંબાઈ કેટલી છે? તો 22.5 પછી 5 ઉમેર્યો તો 27.5, 27.5 ઉમેર્યો તો 32.5. એટલે વર્ગ લંબાઈ 5-5ની છે. એટલે મેં લીધા 5. તો 22.5માંથી 2.5 કરો તો 20 આવ્યા. પહેલા વર્ગની નીચલી સીમા મળી. એવી જ રીતે મારે પહેલા વર્ગની ઉપલી સીમા શીખવી છે. તો એના માટે સૂત્ર છે મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ. તો મારી પાસે મધ્ય કિંમત તો કેટલી છે? એ છે 22.5. વર્ગ લંબાઈ કેટલી છે? 5. તો સૂત્રમાં મૂકી દો 22.5 વત્તા 1/2 ગુણ્યા 5. તો 5/2 પહેલાં કરવાના, 2.5 એમાં 22.5 ઉમેરો તો 25. એક વર્ગ લંબાઈ મળી જાય ને મિત્રો, એટલે પછી બીજા માટે ગણતરી કરવાની જરૂર નથી. કેમ? કારણ કે 5-5ની વર્ગ લંબાઈના આધારે તમે હવે પછી આસાનથી તમે બીજા વર્ગ લંબાઈમાં એને વર્ગોમાં પુનરાવર્તિત કરી શકો. જેમ કે મને પહેલી મળી ગઈ 20 થી 25. હવે બીજી ક્યાંથી ચાલુ થશે? 25થી જ ચાલુ થશે. કેટલી વર્ગ લંબાઈ છે? 5. તો 25 થી 30, 30 થી 35, 35 થી 40. ક્યાં આગળ અટકવાનું? તો 47.5 છે એ કોની વચ્ચે આવે? તો 45 થી 50 આવે. એટલે મને ખબર પડી ગઈ કે મારી છેલ્લી જે મધ્ય કિંમત હતી એ 47.5 છે, એ 45 થી 50ની વચ્ચે આવી ગઈ. નીચે બધી સંખ્યાઓ એની એ જ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિની સંખ્યામાં આપણે કોઈ ફેર નથી કર્યો. માત્ર ને માત્ર આપણે મધ્ય કિંમત હતી તેને વર્ગ લંબાઈમાં વર્ગોમાં પુનરાવર્તિત કરી છે. બરાબર. હવે આપણે કરીએ છીએ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. હવે મારી પાસે આ રકમ છે 3, 12 સંચય આવૃત્તિ છે. અહીંયા આગળ મારે આવૃત્તિ નથી આપેલી, આગળમાં મને આવૃત્તિ હતી, અહીંયા મને સંચય આવૃત્તિ આપી છે. તમને ખબર છે સંચય આવૃત્તિ શું? સંચય આવૃત્તિ એટલે આગળની આવૃત્તિ સાથે બીજી આવૃત્તિનો સરવાળો. જેમ કે અહીંયા મારે સંચય આવૃત્તિ કરવી હોય તો પહેલી 25 છે, બીજામાં શું કરું? 25 વત્તા 30 એટલે 55, 30 વત્તા 50 80. એમ અહીંયા સંચય આવૃત્તિ લઈએ છે. એમ અહીંયા આગળ તમને સંચય આવૃત્તિ તો આપેલી જ છે, તમારે એમાંથી આવૃત્તિમાં કરવું છે. તો જો તમે સંચય આવૃત્તિ કરવા માટે સરવાળો કરો છો તો આવૃત્તિ શોધવી હોય તો શું કરવાનું? બાદબાકી કરવાની. 24 થી 29, 24 થી 34. હવે તમને એમ ખ્યાલ આવે કે મને સંચય આવૃત્તિ થી વધુ છે ને થી ઓછી છે, ખબર કઈ રીતે પડે? તો 24 થી 29 છે તો 24 થી 35 છે. આમ તમે એને જુદા જુદા વર્ગોમાં આથી વધુવાળી છે. અહીંયા આગળ તમે 10 થી 20, 20 થી 30 એમ તમે બનાવી શકો. તમને પહેલી દેખાય છે. જુઓ, પહેલી 10, 20, 30, 40, 50, 60, 70, 80 છે. એટલે તમે એમાં એને વિભાજિત કરી દેશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બધી આપણી માહિતી છે આવૃત્તિ વિતરણની. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે મેં તમને આજે જે શ્રેણીમાં અસતત, સતત અને એની માહિતી આપી છે એ તમને વિસ્તારપૂર્વક સમજ આપી હશે ને તમને સમજણ પડી હશે. ધન્યવાદ. स्वाध्यायः